क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सतेभ्यः, ओम नमः सतेभ्यः, ओम नमः सतेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदय महावीर के दर्शन, महावीर के संदेश में। परमात्मा प्रकाशना व्याख्यानोना क्रमમાં હવે લગભગ પૂર્ણતા તરફ આપણે ડગ માંડીએ છીએ। 218 નંબરનો આજનો પ્રવચન આપણે સાંભળ્યો। 168, 169 અને 170 ત્રણ ગાથાઓ ઉપર આજે ચર્ચા થઈ। થોડોક ચરણાન યોગ પરક સરસ વિષય 168 નંબરની ગાથામાં આવ્યો। 42 નંબરના પાના ઉપર એનો જે ભાવાર્થ લખેલો છે એમાં દાન, પૂજા, પંચ પરમેષ્ઠીની વંદના એ બધું પરંપરા મુક્તિનું કારણ છે એમ કરીને શ્રાવક ધર્મનું એમાં કથન કર્યું છે। જે લોકોએ ગુરુદેવશ્રીને અચૂક બહુ ધ્યાનથી એક એક શબ્દને ધ્યાનથી ઝીલે છે, સાંભળે છે, તે બધા મુમુક્ષુઓને આ બધી વાતો બહુ ધ્યાનથી પકડાય એવી છે। સૌથી મુખ્ય બાબત યાદ રાખવી, પરંપરા કારણ સમ્યક દ્રષ્ટિને લાગુ પડે છે, મિથ્યા દ્રષ્ટિને નહીં। આ સૂત્ર ધ્યાનમાં રાખીને આપણે વાત સમજીએ। દયા, દાન, વ્રત, પૂજા વગેરે જે કાંઈ પણ પરંપરા કારણ જીનવાણીમાં કહ્યું છે એ જ્ઞાનીને જ લાગુ પડે છે, અજ્ઞાનીને નહીં। કેમ કે અજ્ઞાની અજ્ઞાન ભાવોથી અને મિથ્યા ભાવોથી જ નવરો નથી। એક બીજી વાત, અજ્ઞાની તો મહા અશુભમાં જ છે ને, મિથ્યાત્વમાં છે ને, એના નસીબમાં શુભ જ ક્યાં છે? એટલે મૂળ ઉપર જ ઘા થઈ જાય છે। અજ્ઞાની પાસે તો અજ્ઞાન જ છે ને, ખ્યાલમાં આવ્યો ને? અજ્ઞાન તો મહા અશુભ છે, મોહ મિથ્યાત્વ તો મહા અશુભ છે। ખ્યાલમાં આવ્યો? કશાયની મંદતા હોય એ વસ્તુ જુદી છે, પણ જ્ઞાની પાસે કશાયની મંદતા પ્લસ પરિણામોની વિશુદ્ધિ છે, સ્વરૂપની દૃષ્ટિ છે, માટે એને વ્યવહાર લાગુ પડે છે। એટલે શરૂઆતમાં આજે જે 10-15 મિનિટ જે ચર્ચા આવી ને, 15 મિનિટની ચર્ચા,
ગ્રંથમાં તમે લોકો જોઈ શકો છો 43, 44, 45, 46 આ પાનામાં એટલે 3-4 પાનામાં 15-20 મિનિટ જે પણ ચર્ચા આવી એમાં સમ્યક દર્શન સહિત વ્યવહારની વાત ચાલે છે. સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર પરંપરા કારણ કહેવામાં આવે છે. મિથ્યા દ્રષ્ટિની વાત છે નહીં. હવે કઈ કઈ ક્રિયા? તો એમાં દાન, પૂજા, પંચ પરમેષ્ઠીની વંદના આ બધા શ્રાવક ધર્મરૂપ ક્રિયાઓ છે. તમારે ધ્યાન જો હશે તો એમાં જો 42માં પાને ભાવાર્થના છેલ્લા 2-3 લીટીમાં એક વાત લખી છે. આ વ્યાખ્યાન જાણીને ઉપાસક અધ્યયન શાસ્ત્રમાં બતાવશો તમારામાંથી કયું છે આ ગ્રંથ? ઉપાસક અધ્યયન શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર? તે ઉપાસક અધ્યયન એટલે ભાનુબેન ધ્યાન ગયું? આ કયું શાસ્ત્ર છે? હમણાં હું નામ કહું એટલે તમે તરત જ લાઈટ થઈ જશે બધાને, આમ રોમાંચ થશે તમને બધાને. ઉપાસક અધ્યયન ગ્રંથ એટલે પદ્મનંદી પંચવિંશતિકા. પોતાનો ગ્રંથ હશે તો ત્યાં લખી રાખજો. પોતાનો જો પોતાની મેળે તમારે ઘરમાં જ રાખવા હોય ગ્રંથો આ વાંચવા માટે સંકલનમાં, તો ત્યાં જે ઉપાસક અધ્યયન શબ્દ લખેલું છે ને પાના ઉપર 42માં પાને, ત્યાં લખી રાખજો પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રની આ વાત છે. એમાં આખા ઉપાસક અધ્યયન નામનો એક અધિકાર જ આવે છે શ્રાવક ધર્મ અંગેનો, જેના ઉપર ગુરુદેવ શ્રીના પ્રવચનો છે. 6 આવશ્યકો ઉપર એમાં 62 ગાથાઓ છે. 62 એમાં 12 ભાવનાઓની પણ 12 ગાથાઓ છે. 6 આવશ્યકો અંગે દરેક અંગે 5-5, 6-6, 4-4, 5-5 એવા શ્લોકો છે. દેવ પૂજા, ગુરુ ઉપાસતિ, સ્વાધ્યાય, સંયમ, તપ. એને આધારે આ કહેલા માર્ગ પ્રમાણે. અને બીજી વાત, દ્વાદશાંગમાં 12 અંગમાં એક ઉપાસક અધ્યયન નામનો અંગ છે. 12 અંગમાં એમાં જે ઉપાસક અધ્યયન એટલે એમાં ઉપાસક અધ્યયનમાં શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મની બધી ચર્ચા કરવામાં આવેલી છે. એની વાત છે આ. તમને એક બીજો આગમ પ્રમાણ અત્યારે હું તમને કાઢીને બતાવું, મારી પાસે છે અત્યારે. જો આ પુસ્તક કયું છે? આ પંચ પરમેષ્ઠી વિધાન પુસ્તક છે. તમે મને બતાવશો આમાં 12 અંગોની વગેરે નોંધ ક્યાં આવે? કોક વાર ધ્યાનથી પૂજા કરી હોય તો ધ્યાન હોય. હા, પૂજાઓ બધી ગગડાવી નાખવા માટે પૂજાઓ નથી હોતી. ચલો બહુ સમય વિષય તો ઘણો છે એટલે હું ઝડપથી આગળ વધું. અરહંત ભગવાનના તો 46 ગુણો છે. 46 ગુણોમાં તો ક્યાંય દ્વાદશાંગની વાત છે નહીં. સિદ્ધ ભગવાનના 8 ગુણો છે, એમાં પણ ક્યાંય દ્વાદશાંગની વાત છે નહીં. મુનિરાજના 28 મૂળ ગુણો છે, એમાં પણ ક્યાંય 12 અંગની વાત છે નહીં. આચાર્યોના પણ 36 ગુણો છે, એ બધા શરીરાશ્રિત પરાશ્રિત ગુણો છે. તો 12 અંગની વાત ક્યાં આવે? ઉપાધ્યાય પરમેષ્ઠીના કેટલા ગુણો હોય? જો આ મારે કોક વાર આમ ક્લાસની જેમ લેવાનું હોય ને તો મન મરી જાય છે, કેમ કે શ્રોતા સામે હોય અને પછી રૂબરૂ આપણે મળીએ અને પ્રશ્ન પૂછીએ તો એક ચૈતન્યપણું લાગે.
હું હજી પૂછવા જાઉં ત્યાં સુધી તો ઓફ વિડિયો થઈ જાય, સામેવાળા છુપાઈ જાય. કોને પૂછું? હા, કેવી મજબૂરીમાં આપણે આ સ્વાધ્યાય કરવા પડે છે. હું તમને એક પૂછું, તમને બધાને ગમે છે આ મોબાઈલ ની સામે બેઠા હો અને આમ સાંભળો છો? કોક વાર નેટ પકડાય, કોક વાર નેટ ન પકડાય, પરાણે કરતા હોય એવું નહીં લાગે? તો હાલો ને આપણે આ ઝૂમ ના નવા કનેક્શન આપણે લઈ લઈએ વિદેશ ક્ષેત્રથી. ત્યાં જે સિમંદર ભગવાનના પ્રવચનો ચાલે છે, વ્યાખ્યાનો ચાલે છે, દિવ્ય ધ્વનિ કરે છે, એનો પછી કઈ આપણે આઈડી અને પાસવર્ડ મેળવી લઈએ. સિમંદર ભગવાન ત્યાં બોલતા હોય ને આપણે ઘરે બેઠા બેઠા સાંભળીએ. જરાય આપણને આમ ગમતું નથી ખરેખર. હા, અરહંત ભગવંતોના કેટલા ગુણો? બોલો ગૌતમ બુદ્ધ વાળા, બોલો. હા, 46, 46. સિદ્ધોના ગુણો કેટલા? 8. આમ અનંત છે પણ આમ 8. આચાર્યના કેટલા? 36, 36. બરોબર. ઉપાધ્યાયોના કેટલા? 25. ઉપાધ્યાયોના કેટલા? 25. અને સાધુ પરમેશ્વરના કેટલા? 28. 28 મૂળ ગુણો. તો ઉપાધ્યાય પરમેશ્વરના 25 કયા? અંગ કેટલા છે? 12. દ્વાદશાંગ કહીને આપણે, દ્વાદશાંગ. એમાંના 11 અંગ અને 12મા અંગના 14 પૂરું. તો 11 અને 14 કેટલા થયા? તો બોલો. 11 અંગ અને 14 પૂરું કેટલા થયા? 25 થયા ને? આ 25. તો ઉપાધ્યાય પરમેશજીના મૂળ ગુણોમાં દ્વાદશાંગની ચર્ચા આવે. જો આ પંચ પરમેષ્ઠી વિધાન અહીંયા રાજકોટમાં નહીં તો અત્યાર સુધી 25 વખત તો આ વિધાન આપણે કરેલું છે. 25 થી 30 વખત. જયદીપભાઈ, હા, જયારે આપણે 5 દિવસ પૂજા કરીએ ને તો એક એક પરમેષ્ઠીનું વ્યક્તિત્વ ખ્યાલમાં આવે આપણને. જે દિવસે ઉપાધ્યાય પરમેષ્ઠીની પૂજા આપણે કરીએ તે દિવસે દ્વાદશાંગનો પરિચય આપણને મળે. એમાં આવે છે ઉપાસક અધ્યયન અંગ. અંગ ઉપાસકા અધ્યયન આચરણ શીખલાતે ઉપાધ્યાય ગણ. પાક્ષિક નૈષ્ઠિક શ્રાવક સાધક એકાદશ પ્રતિમા સુખદાયક. પાક્ષિક અને નૈષ્ઠિક શ્રાવક. શ્રાવકના 2 ભેદ, એક પાક્ષિક, એક નૈષ્ઠિક. એક નિષ્ઠાવાન અને એક શ્રાવકપણાનો જેને પક્ષ હોય. સાંભળવાની ટેવ છે માટે સાંભળવાનું કે રુચિ અને રસપૂર્વક સાંભળવાનું? બોલો. આ 2 માંથી ઓપ્શન. સાંભળવાની આપણે ટેવ છે માટે સાંભળવાનું કે રુચિપૂર્વક સાંભળવાનું? રુચિપૂર્વક સાંભળવાનું. બરોબર. ચલો હવે ઘરે બેઠા બેઠા શું કરવાનું? હાલો ને આપણે સાંભળી જ લઈએ. માટે સાંભળવાનું નહીં, સમય પસાર કરવા માટે નહીં, સમયનો સદુપયોગ કરીને સાર પામવા માટે સાંભળવાનું. સમયનો સદુપયોગ કરીને સાર પામવા માટે આપણે સાંભળવાનું. ચલો આવી તો કેટલી બાબતો છે. તો આ ઉપાસક અધ્યયન, બરોબર, એની ચર્ચા આપણે હમણાં કરી કે 11 અંગમાં આ અંગ છે ઉપાસક અધ્યયન. જો
11, 10, 9, 8, 7. સાતમો અંગ છે, સાતમો અંગ ઉપાસક અધ્યયન. એમાંથી ત્યાં ઈ દૌલતરામજી વાત કરી, ઉપાસક અધ્યયનમાં જે લખેલ છે તે શ્રાવક ધર્મને તમે જાણો અને પામો. બરોબર. ચલો એક બહુ સરસ આગમની એક બહુ માર્મિક વાત તમને કહું. પાન નંબર 45 કાઢો, 45 હૃદયશ્રીના પ્રવચનમાં. એમાં દાનની વાત આવી ને, દાનની. જીન પૂજા, પરમેશની વંદના અને 4 સંઘને પણ ભાવથી દાન ન આપ્યું. બરોબર. તો એમાં 4 સંઘની વાત આવી. તો મુમુક્ષુ બોલ્યા, 4 શબ્દો બોલ્યા છે. જો કયા છે? મુનિએ, અર્જિકા, શ્રાવક, શ્રાવિકા. ગુરુદેવે હા પાડી કે ના પાડી? અચ્છા, ના પાડી. કેમ ના પાડી અને એનો જવાબ શું છે તમારે લોકોને મને આપવાનું છે. નહીં, આ 4 જવાબ જો ખોટા છે તો સાચા કયા? 3 શબ્દ તો આગળ ગુરુદેવશ્રી બોલ્યા છે. મુનિ, યતિ, અણગાર. બરોબર. ખરેખર તો એવું આવે, મુનિ, યતિ, સાધુ અને ઋષિ. આ મુનિરાજોના 4 સંઘ હોય. ફરીથી બોલું છું, ગૌતમ બુદ્ધ વાળા, ચિંતા નહીં કરતા. ફરીથી બોલું છું. જો મનન કરે તે મુનિ, એ લખી રાખો, બહુ કામની વસ્તુ છે. મુનિ લખી આગળ લખવાનું, મનન કરે તે મુનિ. યતિ, યતિની આગળ લખો, હંમેશા યત્નાચાર પૂર્વક જે પ્રવૃત્તિ કરે તે યતિ. પ્રયત્નરત હોય, ટ્રાય ટુ ટ્રાય બટ ડોન્ટ ક્રાય. જે હંમેશા યત્નાચાર પૂર્વક પ્રવૃત્તિ કરે. યત્ન એટલે પ્રયત્ન, જે પ્રયત્નમાં લાગેલા હોય તે. પછી કોક મને દેખાડો ત્યાંથી 4 એ 4 લખ્યા બાદ. મુનિ એટલે મનન કરે તે, મંથન કરે તે. મનન કરે તે મુનિ, મંથન કરે તે મુનિ. યત્ન પ્રયત્નો કરે તે યતિ. બરોબર. અને આત્મ સાધના કરે તે સાધુ. આત્માને સાધે તે સાધુ. શું કીધું? મહાવ્રતોની સાધના કરે તે સાધુ એમ નહીં, આત્માને સાધે તે સાધુ. આત્માનમ સાધયતિ ઇતિ સાધુ. આત્માને સાધે તે સાધે, સાધુ કહેવાય. સાધના કરે તે સાધુ. સાધના કરે તે સાધુ. તમે સમજો છો ને બધાય? એ લખ્યા જ રાખો છો, લખ્યા જ રાખો છો, લખ્યા જ રાખો છો. સમજીને લખજો. આત્માની સાધના જે કરે તે સાધુ. હવે 3 થયા, મુનિ, યતિ, સાધુ. હવે કયું બાકી છે? ઋષિ. શું અર્થ હશે? જેની દાઢી લાંબી હોય, જટાધારી હોય. જગદીપભાઈ, જે ગિરનારના અખાડામાં નાચે શિવરાત્રીમાં, એને કહેવાય ઋષિ? નહીં. જે રિદ્ધિ સિદ્ધિધારી હોય એને ઋષિ કહેવાય. અરે આપણે ત્યાં તો ઋષિ મંડળ સ્તોત્ર વિધાન છે. ઋષિ મંડળ સ્તોત્ર છે આપણે ત્યાં તો. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકમ્ય, બુદ્ધિ, રિદ્ધિ, આશી, વિષ, રિદ્ધિ,
જાત જાતની રિદ્ધિઓના જે ધારક હોય. કોક તો એમ કહે છે કે બે રિદ્ધિ અને સિદ્ધિ તો ગણેશજીની બે દીકરીઓ હતી. કોઈ ગણેશજી ગણેશજી નથી. મૂર્ખાઓ બધાય છે ને આપણને ઉલાળા મારી નાખે છે. હા, ઓલામાં નથી આવતું રિદ્ધિ દે સિદ્ધિ દે. હા, અહીંયા આપણે એમ ગાવાનું મુનિ થા, યતિ થા, સાધુ થા, ઋષિ થા. અને પછી કાંઈ નહીં થા, આત્મા થા, આત્મામાં લીન રહે. જુઓ આ વાત. જો કે ચાર સંઘ તો ઈએ છે, મુનિ, અર્જિકા, શ્રાવક, શ્રાવિક. પણ અત્યારે એની વાત નથી. ખ્યાલમાં આવ્યું? અત્યારે તો આ ચાર સંઘની વાત હતી. ચલો આમાં જુઓ, દાનમાં બહુ સરસ વાત ચર્ચા આવી. આહાર દાન, ઔષધ દાન, અભય દાન, જ્ઞાન દાન, આ બધી ચર્ચા ગુરુદેવશ્રીએ થોડી ઘણી કરી છે. બરાબર? ત્રિલોક પૂજ જિનેન્દ્ર ભગવંતોની જલથી, ચંદનથી, અક્ષતથી, પુષ્પથી, નૈવેદ્યથી, દીપ ધૂપથી, આ બધાથી પૂજા. પણ ભક્તિ પૂર્વક ન કર્યું, આ મૂળ વસ્તુ છે. દાન આપ્યા નથી એમ નથી, પૂજાઓ કરી નથી એમ નથી, પણ ભક્તિપૂર્વક. ભક્તિપૂર્વક એટલે કેવળ એમ સમર્પણતાના ભાવની વાત નથી. આત્મદ્રષ્ટિપૂર્વક, સમ્યક દર્શન પૂર્વક. એટલે આ બધી ક્રિયાઓ જો ખરેખર આત્મ સાધના સાથે જો કરવામાં આવે તો જ તે ક્રિયાઓ કહેવાય. એક તો આટલી વાત આમાં આવી. ઝડપથી આગળ વધીએ. પછી બે ગાથાઓ ગુરુદેવશ્રી લીધી, 169 અને 70. કાલ પરમ દિવસે મેં તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ભગવાનના આંખો ખુલ્લી હોય છે કે ભગવાનની આંખો બંધ હોય છે? યાદ આવ્યું? પરમ દિવસે મેં પૂછ્યું હતું ને આપ સૌને. આ જો 169 નંબરની ગાથામાં આવ્યું, અડધી આંખો બંધ હોય અથવા આંખો ખુલ્લી હોય એનાથી ધ્યાનની સિદ્ધિ થતી નથી. આવ્યું એમાં? હા, એનાથી ધ્યાનની સિદ્ધિ થતી નથી. જો મૂળ ગાથામાં છે, અર્ધોન્મીલિત લોચનાભ્યામ યોગ કિમ ઝંપિતાભ્યામ. આંખો તારી બંધ હોય કે આંખો તારી અડધી ખુલ્લી હોય, એનાથી કાંઈ સિદ્ધિ થવાની નથી. સમજાણું? તો પછી સિદ્ધિ શેનાથી થાય? કે તું નિશ્ચિંત થા. આ બહુ સરસ વાત છે. તું ચિંતા વિનાનો થા, શલ્ય વિનાનો થા. કેમ કે ધ્યાન કોને કહેવાય ખબર? એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. જો એક સ્વભાવને અગ્ર રહેવું અને ચિંતાઓનો નિરોધ થાય એને ધ્યાન કહેવામાં આવે છે. યાદ રાખજો, બહુ એકાગ્રતાથી સાંભળજો આ વાત. હું તમને એક બહુ માર્મિક વાત કહેવાનો છું અત્યારે. શું સમજ્યા બધાએ? એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન. ગુરુદેવશ્રી બોલ્યા પણ હતા ને આજે, ચિંતાઓનો નિરોધ, ચિંતાઓનો નિરોધ. બસ મારે આટલું જ તમને કહેવાનું હતું. આ 169 અને 170 આ બંને ગાથામાં એટલી જ વાત કરી છે. તું ચિંતા રહિત થા. હવે સાંભળો, ગ્રંથ બંધ કરો બધાય. મારી વાત સાંભળો ધ્યાનથી. શ્રી જીનવર કા મંગલ શાસન સહજપને સ્વીકાર હમે. અને આ સહજપને સ્વીકાર હમે, એના ઉપરથી એક વાત યાદ આવી. તમે મને બતાવશો પુણ્યનો ઉદય કોને કહેવાય? બોલતા નહીં, બોલતા નહીં, વિચારજો. હું કઈક જુદી વ્યાખ્યા આપ સૌને કહેવા માંગુ છું. કોને પુણ્યનો ઉદય કહેવાય?
બોલો, માં દીકરી બંને બોલો તો કોને પુણ્યનો ઉદય કહેવાય? જે જેવી પરિસ્થિતિ સહેજ પ્રાપ્ત થયેલી હોય તેને સહજતાપૂર્વક સ્વીકાર કરવો એનો નામ પુણ્યનો ઉદય. સાંભળી હતી વ્યાખ્યા આવી કે કોઈ દિવસ? હા, જે પૂર્વ કર્મબદ્ધ અને ક્રમબદ્ધ. શું કીધું? કર્મબદ્ધ અને ક્રમબદ્ધ. ફરી બોલું છું, સાંભળો. કર્મબદ્ધ અને ક્રમબદ્ધ જે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો યોગ બનેલો છે એને સહજ સ્વીકાર કરવો એનું નામ પુણ્યનો ઉદય. જીવનભર યાદ રાખજો. હા, તો કોઈના બીજાને ઉદયને જોઈને ઈર્ષા કરવા જેવું નથી અને પોતાના સારા ઉદયને જોઈને હરખ પદુડા થવા જેવું નથી. પુણ્યનો ઉદય એને કહેવાય જેમાં હર્ષ અને વિષાદ ન હોય, જેમાં હર્ષ અને શોકના પરિણામ ન હોય, રાગ અને દ્વેષના પરિણામ ન હોય, એનું નામ પુણ્યનો ઉદય. સમભાવે રહેવું એનું નામ પુણ્યનો ઉદય. વિષમ ભાવમાં આળોટવું એનું નામ પુણ્યનો ઉદય નહીં. જો સાંભળો, એક બહુ જોરદાર ઉદાહરણ આપું છું, સાંભળો. આપણા સાધર્મી મિત્રે 1 લાખ રૂપિયાનો દાન આપ્યો, ઉછામણી લીધી, અને આપણે પણ ઓઘે 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 હાલો ને એને 1 લાખ નો દાન આપ્યો ને તો આપણે 2 લાખ નો દાન આપીએ. જાહેરાત તો થઈ ગઈ, પણ સાંજ સુધી પરિણામોમાં એવો ગ્રાફ પડી ગયો, યાર હું તો ગાંડો હતો, કારણ વિના મેં 2 લાખના દાન આપ્યા. બીજા બધા સભામાંથી તો કોઈ કઈ બોલ્યા જ નહીં. આપણે ન પણ આપ્યું હોત તો બોલો, પાપનો ઉદય છે કે પુણ્યનો ઉદય છે? દાન આપીને પણ, ખર્ચો કરીને પણ, પૈસા વાપરીને પણ જીવનો તીવ્ર પાપનો ઉદય છે. બહારનો નાટક ચેટક કોઈ કામનો નથી, અંદરનો અભિપ્રાય કામ કરે છે. ખ્યાલમાં આવ્યું? એટલે ભગવાનની પૂજા કરી નથી એમ નથી. જિનેન્દ્ર અર્ચના છે બધા પાસે? જિનેન્દ્ર અર્ચના ઝડપથી કાઢો. બિલકુલ આ જ વાત હું તમને કહું છું. ભવમાં દાન નથી દીધું એમ નથી, ભવમાં પૂજા કરી નથી એમ નથી. 291 291 નંબરનું પાનું. એટલે છે ને, દાન આપીને, થોડોક ત્યાગ કરીને, બહુ ધર્મનું કામ કર્યું, આમ હરખ પદુડા થવાની જરૂર નથી. યાદ રાખજો, આ બધું આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. ક્યાંક 5, 25, 50 ના દાન આપ્યા એટલે આપણે ક્યાંય બહુ મોટું કામ કર્યું અને આ કઈ પહેલી વખત કરીએ છીએ? સમજાય છે? યાદ રાખજો. બહુ ભાઈ જીવનમાં ખૂબ સમજવા જેવું છે. હા, ધ્યાનથી સાંભળજો. જિનેન્દ્ર અર્ચનામાં આ વાત જો ધ્યાન આપજો બધા. 291 291 પાનું. શું લખ્યું છે ઉપર? હેડિંગ શું છે? સમાધિ મરણ ભાષા, એવું લખ્યું છે ને. સમાધિ મરણ ભાષા. એમાં જોજો, પહેલી પંક્તિ પછી બીજો, ભવ ભવ મેં તન ધારન એ મેં ભવ ભવ શુભ સંગ પાયો. બહુ સરળ છે.
સમજાય એવું છે? ભવ ભવ મેં તન ધાર નયો મેં, ભવ ભવ શુભ સંગ પાયો, ભવ ભવ મેં નૃપ રિદ્ધિ લઈ મેં. જો રિદ્ધિ સિદ્ધિ મેં લીધી, રાજાની રિદ્ધિ લીધી. આ શેઠાઈ કઈ જીવનમાં પહેલી વખત નથી મળી. આમ જેનો ઓલો અટક હોય ને શેઠ, એને એવું લાગે કે ઓ આમ જગતનો હું જમાદાર છું. અટક બટક સાથે શું લેવું દેવું છે ભાઈ સાહેબ તારે? હા, લક્ષ્મીદાસ નામ શું હોય? લક્ષ્મીદાસ. લક્ષ્મી જેની દાસ છે એવો નહીં, જે પોતે લક્ષ્મીનો દાસ. પાઈ પાઈને રક્ષણ આપે. એ લક્ષ્મી કેટલી ભાગ્યશાળી છે કે આવો શેઠિયો મળે એને હાચવવા માટે. ગુરુદેવશ્રી એક દાખલો આપે છે. હે શેઠ, ભેંસ ને હેઠી, હે શેઠી ભેંસ ને હેઠી. અરે સમ્યક દ્રષ્ટિ મુનિ ભગવંતો જ્ઞાની ધર્માત્માઓ શ્રેષ્ઠ છે. સાચા શેઠ તો ઈ છે, બાકી બધા તો હેઠ છે. એક હેઠ ગુજરાતી વાળો અને એક હેઠ ઇંગ્લિશ વાળો. આઈ હેટ યુ, આઈ હેટ યુ. હા, જેમનો અટક હે શેઠ છે એમને સમજાય છે? સમજાય છે? જો ધ્યાનથી સાંભળો. ભવ ભવ મેં તન ધાર નહીં મેં, ભવ ભવ શુભ સંગ પાયો. થોડું ગાજો, ઘર પવિત્ર થશે, મંદિર જેવું લાગશે. પ્રકાશભાઈ થોડુંક ડોલજો તો ઘરના બાળકને એમ થાય કે પપ્પા તો સમોશરણમાં બેઠા છે. હા, થોડુંક આનંદ કિલ્લોલ કરાય. ભવ ભવ મેં નૃપ રીતિ લઈ મેં, માત પિતા સુત થાયો. અરે માએ બની ગયો અને બાપે બની ગયો અને દીકરો એ બની ગયો, બધું થયું. હા, મને એક વાત બતાવો, મા બાપ તરીકે આ ભાવમાં કઈ પહેલી વખત થયા છીએ આપણે? મેરિડ લાઈફ પહેલી વખત ભોગવીએ છીએ? પતિ તરીકે પત્ની તરીકે પહેલી વખતનું જીવન છે આ? હા, ભૂલ કે અપના ઘર जाने कितनों के घर तुझको जाना पड़ा, ज्योति माता मेरी ओही भगिनी बनी. વાંચો, સાંભળો, આમ રૂવાટા ઉભા કરે. હા, ગુરુદેવશ્રી કહે છે સાંભળો. કહું ગુરુદેવશ્રીની એક વાત, જે પાછલા ભવમાં તારી માં હતી, એ માના શરીરમાં રહેલો જીવ આ ભવમાં તારી જીવન સંગીની પત્ની બની અને એના શરીરના માં તરીકેના જે પરમાણુઓ હતા એ અહીંયા પત્નીના પરમાણુઓ તરીકે વિષય ભોગમાં નિમિત્ત બન્યા. એવું બની શકે. કાર્તિકેય અનુપ્રેક્ષામાં બધું લખેલું છે આવું. કાર્તિકેય અનુપ્રેક્ષામાં ફડાક દઈને ભેદ જ્ઞાન થાય, ફડાક દઈને. કોઈ નવાઈની વાત નથી. એટલે ખરેખર હું તમને કહું ને, આ બધું હવે સાંભળીએ વિચારીએ એટલે ક્યાંય આ મારી બહેન અને આ મારો ભાઈ અને આ મારી માં અને આ મારો બાપ, બધા બોગસ વાતો છે. બધી બિલકુલ મરી જવા જેવું મન થઈ જાય છે આના. હા, निकल जाएंगे प्राण छिनक में, पड़ी रहेगी माटी अरे जिया, जग धोखे की ठाटी अरे जिया, जग धोखे की ठाटी.
ખ્યાલમાં આવે છે? હા, ફડાક દઈને નીકળી જાય, ફડાક દઈને. કોણ કોના બા? હા, હમણાં અમદાવાદ જઈ આવ્યા બાની અંતિમ ક્રિયા કરવા માટે. હા, કોણ બા, કોણ ભત્રીજો, હા, કોણ દીકરી, કોણ દીકરા. સંબંધો બધા આપણે ઉભા કર્યા છીએ. વસ્તુ સ્વરૂપમાં આવા સંબંધો છે નહીં. શું કીધું? વસ્તુ સ્વરૂપમાં આવા સંબંધો છે નહીં. હા, ગુરુદેવશ્રીને એક મુમુક્ષુ ભાઈએ પૂછ્યું, સાંભળજો બધાય, સિદ્ધિ સાંભળ ધ્યાનથી. શેઠે પૂછ્યું ગુરુદેવને, ઓહો, દીકરી તો વાંકાનેરની છે, દીકરો ઠેઠ કલકત્તાનો મળ્યો, આપનું શું કહેવું? તો ગુરુદેવ કહે છે, અરે એમાં સીનવાઈની વાત છે. કોઈ થોર માંથી આવે, કોઈ લીમડા માંથી આવે, અને કોઈ શેરડી માંથી આવે. आया कहाँ से कहाँ है जाना, ढूंढ ले ठिकाना चेतन, ढूंढ ले ठिकाना. તું વિચાર તો કર. હા, કોઈ આમાં દમ નથી. સમજાય છે? કોઈ દમ નથી ભાઈ સાહેબ, કોઈ દમ નથી. બોલો, મેં આપ સૌને એક ગીત હંમેશા સંભળાવું છું. ઓ ચેતન રે देह को ले क्या जीना, देह के बल क्या जीना, नरकों में मानव में हो, तिर्यंच दानव में शांति कहीं मिली ना, देह को ले क्या जीना, देह के बल क्या जीना. સંભળાય છે? ક્યાં સંભળાય છે? અહીંયા સંભળાય છે કે અહીંયા સંભળાય છે? હા, ખ્યાલમાં આવે છે? हर गतियों में जन्म मरण के दुख ही दुख तो पाए चेतन, विषय कषायों में तृष्णा में ही हर क्षण जलता रहता है मन, इष्ट वियोगों में अनिष्ट योगों में दुर्ध्यान ही तूने कीना, देह को ले क्या जीना, ओ चेतन रे देह को ले क्या जीना. जिन वाणी सुन तत्व दृष्टि से भेद ज्ञान हर क्षण है करना. આજે સોમવાર ને, આજે સોમવાર. હા, આજે રાત્રિના સ્વાધ્યાયમાં બિલકુલ શરૂઆતમાં ભગવતી આરાધનાની એક ગાથા હું લઈશ. અહોરાત્ર જીન વચનોનો સ્વાધ્યાય કરવો જોઈએ. અહોરાત્ર લખ્યું છે. બહુ અદભુત ગાથા છે. સ્વાધ્યાયની પ્રેરણા, તત્વની પ્રેરણા, ભગવતી આરાધના. સાંભળજો, 10, 15, 20 મિનિટ હું એની ચર્ચા કરવાનો છું. બહુ સરસ ગાથા છે. जिनवाणी सुन तत्व दृष्टि से भेद ज्ञान हर क्षण है करना,
ભેદ જ્ઞાન સોનગઢમાં જઈને કરવાનું એમ નહીં, રાજકોટમાં રહો તોય કરો. અને બંબઈમાં જે બેઠા છે એ સાંભળો, બંબઈમાં જે બેઠા છે એ ખાસ સાંભળો. મારા ખાસ સ્નેહી સુજન, સાત્વિક અને તાત્વિક મુમુક્ષુ, રાજકોટમાં રહીએ ત્યારે જ કરવાનું એમ નહીં. દીકરી પાસે મુંબઈ રહીએ ત્યારે પણ આ જ કરવાનું. દીકરી દીકરી જ ક્યાં છે? એ તો ભગવાન આત્મા છે. વંદનાબેન, તમારી બાજુમાં જે બેઠી છે ને એ દીકરી નથી, એ ભગવાન આત્મા છે. એ તો મારી દીકરી છે અને વાલી છે. એ તો આ ભવના ઉભા કરેલા બધા ફોસ્ફરસ છે, ફોસ્ફરસ. સ્મશાનના ફોસ્ફરસ છે, ચમક દમક. કેવું લાગે આપણને? કાકા, કાકી, અંટા, અંટી. શેના અંટા અંટી? શેના અંકલ અને અંટી? અરે આ બધા વ્યાવહારિક સંબંધો આપણે ઉભા કર્યા છીએ. હા, મારે સંસારમાંથી છૂટવું છે, મારે ઝટ મોક્ષે જાવું છે. ઝટ એટલે ક્રમબદ્ધમાં, પુરુષાર્થ પૂર્વક. કુદડી લખવાની નીચે. ઝટ એટલે મારે શનિવારે જવાનું, સોમવારે વયો જઈશ એમ નહીં. એવું સિસ્ટમ જ નથી. જીનવાણી સુન તત્વ દ્રષ્ટિ સે. શું કીધું? તત્વ દ્રષ્ટિથી જીનવાણી સાંભળવી. દાન દેવો હોય, પૂજા કરવી હોય, શ્રાવક ધર્મની બધી વાત આવી ને, તત્વની દ્રષ્ટિ. તું નિશ્ચિંત થા, ચિંતા નહીં કર. એ ગાથાઓમાં આવી ને 169 માં. સાંભળો. ચિંતા અને ચિંતન કેટલો ફેર છે? સમાધાન ચિંતનથી થાય, ચિંતનથી સમાધાન મળે, ચિંતાથી સમસ્યા વધે. શું કીધું? મૈના સુંદરીને એના પપ્પાએ પૂછ્યું, બેટા બોલ, તારે કેવો વર જોઈએ? મને બતાવશો? જવાબ આપશો કોઈ? મૈના સુંદરીએ શું જવાબ આપ્યો હતો? હા બોલો, અનિતાબેન, નૈનાબેન બોલો. મારા ભાગ્યમાં જેવો મને વર મળવાનો હશે તેવો મળશે. તમારા હાથમાં ક્યાં છે કે તમે મને કેવા વરને શોધી આપશો? બસ. દીકરીની આવી વાત સાંભળીને કેવો ગુસ્સો આવ્યો. હા, કોડ રોગીને શોધી લાવ્યા, શ્રીપાલને. કર લગન આની હારે. તારે બહુ ભાગ્યમાં ભરોસો છે ને. પણ થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. પરમ સત્ય તો એ જ હતું ને. એ શ્રીપાલ ભાગ્યમાં હતા. સિદ્ધ ચક્ર મંડળ વિધાનનું આયોજન કર્યું અને રોગ દૂર થવાનો હતો એટલે થયું. કોટી ભટ્ટ શ્રીપાલ હતા. કરોડો ભટ્ટ એટલે રાજાઓ જેમની સેવા કરતા એવા એ શ્રીપાલ હતો. પણ શરીર એકોડ થયો. એમાં શું છે? હમણાં ગુરુદેવશ્રીએ સીતાજીને કીધું, એ ઘટના સંભળાવી હતી. ચાલો, તમે તો રાજ રાણી છો, હવે અગ્નિ પરીક્ષા થઈ ગઈ, તમે હાલો તમારા મહેલમાં. સીતા મૈયા કહે છે, કોણ રાજા, કોણ રાણી, કોનો મહેલ? મારે હવે રાજ પ્રાસાદમાં પગ મૂકવા નથી. हमें यहाँ अच्छा नहीं लगता, यहाँ हमारा कोई न दिखता, मैं तो धारू दिगंबर वेश. એ ભક્તિ નથી, સીતાના સ્વર છે. સીતા બોલે છે,
मैं तो धारूं दिगंबर भेष, रहूंगा मैं तो निज घर में. કાલે મને ઇન્દોર થી એક આશાબેન કરીને છે, એનો ફોન આવ્યો સાંજે. મને કે સુનિલ પંડિતજી મેં આજે બહુ રડી બહુ રડી બહુ રડી. કેમ? મને કે ભૂલ के अपना घर जाने कितनों के घर, ભક્તિ સાંભળે જાઉં સાંભળે જાઉં સાંભળે જાઉં, રડે જ જાઉં, બહુ રડવું આવ્યું. સંવેદનશીલતા જરૂરી છે. ટીવી માં સિરિયલ જુઓ ને સિદ્ધિ, ટીવી માં સિરિયલ જુઓ, કોક વાર દાંત પણ કાઢો અને ઓલા સિરિયલ માં પાત્રો રાડા રાડી કરે, ભેંકડા તાને ને, તો આંખમાં જળજળિયા પણ આવવા જોઈએ. સંવેદનશીલતા. શું કીધું? થોડીક સંવેદનશીલતા હોવી જોઈએ. એટલે હું સ્વાધ્યાયની વાત કરું. સ્વાધ્યાય કરો તો ઉછળતા વીર્ય કરવો જોઈએ. સાવ બુતની જેમ આમ બેઠા આપણે, તો આના કરતા તો અમારી જીન ભગવાનની પ્રતિમા હારી, સિમંદર હારા. પથ્થરના બનેલા છે પણ રોમ રોમ માંથી વીત રાગતા નીતરે છે. નિરખો અંગ અંગ જીનવર કે, જીનસે ઝલકે શાંતિ અપાર. તો કોલેજમાં એમ કહું સ્ટુડન્ટ્સ ને, ઈશ્વરે 32 આપ્યા છે ને, ઈશ્વરે 32 આપ્યા છે ને, તો 4-5 તો બતાવો, દેખાડો. ઘોડા ઉપર 12 જ વાગ્યા હોય, એક કેદી વાગે, એક 12 જ વાગ્યા હોય, ઘોડું ચડાવીને જ બેઠા હોય. અરે પ્રસન્ન રહો. સમજાય છે? ખ્યાલમાં આવે છે? પ્રકાશભાઈ, પ્રકાશનું કામ કરવાનું છે કે અંધારામાં જ રહેવાનું છે? હા, जिनवाणी सुन तत्व दृष्टि से, भेद ज्ञान हर क्षण है करना, सम्यक दर्शन ज्ञान चरण से, भव सागर है तुझको तीरना, महिमा हो आत्म की, दृष्टि परमात्म की. શું કીધું? महिमा हो आत्म की, दृष्टि परमात्म की, कर्म क्षय उसने ही कीना, देह को ले क्या जीना, देह के बल क्या जीना, चिंतामणि सा नर भव पाया. ચિંતા કરવાની કે ચિંતન કરવાનું? પરમાત્મા પ્રકાશકારે હમણાં શું સમજાયું? ચિંતાને છોડ, ચિંતન કર. ચિંતન ધર્મ છે, ચિંતા અધર્મ છે. ચિંતન ધર્મ ધ્યાન છે, ચિંતા આર્ત અને રૌદ્ર ધ્યાન છે. જો ચિંતન કરવાથી જો પરિસ્થિતિને તો બદલાવી શકવાના નથી, પરિણામોને તો બદલાવી શકીએ ને. ગઈકાલે અમારા પ્રિન્સિપલ ને એમ કીધું, પરમ દિવસે શનિવારે, ગઈકાલ રવિવાર હતો ને, છેલ્લો દિવસ હતો કોલેજમાં, રજાઓ પડી ગઈ. હવે મેં કીધું બેન, હવે 1.5 મહિના તો આપણે ઘરે જ છીએ, તો 1.5 મહિના પછી પણ ન આવવું હોય તો VRS લઈ શકીએ? દાંત કાઢવા માંડે. પણ કા હવે મન નથી થતું. બધેથી છૂટવા જેવું છે, બધેથી મરવા જેવું છે, અને અંદરમાં જીવવા જેવું છે. ખ્યાલમાં આવે છે બધાને? હા, સાંભળજો. ચિંતામણી સા નરભવ પાયા, કલ્પ વૃક્ષ સા જીન વૃષ તૂને. જીન વૃષ મતલબ જીન ધર્મ,
गंवा रहा है रत्न अमोलक, विषयों में ही फस फस तूने आत्म ही अपना है। શું કીધું? आत्म ही अपना है, बाकी सब सपना है। समझाई जाए तो उछળી जवाय છે। आत्म ही अपना है, बाकी सब सपना है, मानो जिन शासन का कहना, देह के संग क्या जीना, देह के संग क्या जीना। परम दिवसे गईकाले नहीं परम दिवसे विनय अंगे, लगभग परम दिवसे के एना पहलाना दिवसे शुक्रवारे, लगभग शुक्रवारे के शनिवारे जरीक भूलाय छे, पण विनय अंगे मूलाचार ઉપર બહુ સરસ સ્વાધ્યાય થયો। કલ્પનાબેનજી કરાવતા હતા, મારા ગુરુ એમ કહેતા હતા, અડધી કલાક સુધી એક જ વાત ચલાવી। શાસ્ત્રો ભણી ભણીને પણ, જીનવાણી વાંચી વાંચીને પણ આટલો, શનિવારે સેટરડે ના દિવસે જે જીવ આર્ત ધ્યાન કરે છે, જે જીવ રૌદ્ર ધ્યાન કરે છે, જે જીવ ચિંતામાં લાગેલો હોય છે, એ જીનવાણીનું અવિનય કરે છે। જો શાસ્ત્રો જ્યાં ત્યાં લેવા અને મૂકવા ઈ તો અવિનય છે જ, પણ જીનવાણીની આજ્ઞાનું સેવન ન કરતા દુખી 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 રહ્યા કરવું, એનું નામ અવિનય। સાસુ 7 કલાક વાંચે, સાંભળો મીનાબેન ટોળિયા, તમને કહું છું, સાસુમાં 7 કલાક સાંભળે તોય પંડિતજી એક સવાલ છે, વહુ મારું કેમ ન માનતી હોય કે માજી હવે તમે ચિંતા કરવાનું છોડો, કેમ કે 7 કલાક સાંભળીને પણ તમે અવિનય જ કરો છો। પુણ્ય ઉપર એટલો ભરોસો નથી, પુણ્ય ઉપર એટલો ભરોસો નથી। વિચાર તો કરો। હા, જેને પુણ્ય પર ભરોસો નથી એને પવિત્રતા પર ભરોસો। મીનાબેન જો લખે છે, લખજો અને વહુ રાણીને વચાવજો। હા, પુત્ર, હા, એ મને દેખાય છે એટલે જ કહું છું, એટલે જ મેં ફાઇલ ખોલી। હા, પુણ્ય પર જેને ભરોસો નથી એને પવિત્રતા પર ભરોસો નથી। હજી સાંભળો આગળ, જેને પવિત્રતા પર ભરોસો નથી એને પારિણામિક ભાવ પર ભરોસો નથી। જેને પવિત્રતા પર ભરોસો નથી એને પારિણામિક ભાવ પર ભરોસો નથી। ભાઈ, ખૂબ ધીરજ સાથે, ખૂબ આનંદ સાથે, કાશી વિશ્વનાથ વાળા બંને ભેગા બેઠા છો, બેઉ સાથે છો મારા સ્ક્રીન ઉપર। હા, आत्म ही अपना है, तो दिक्कू कोनो, रिद्धि कोनी, ये આપણને નથી ખબર। हाँ, आत्म ही अपना है, बाकी सब सपना है, मानो जिन शासन का कहना। તમને અત્યારે કલાક સાંભળીને રોમાંચ થાય છે ને? હું આખો દિવસ લઈને બેઠો હોઉં, માંડ અડધી કલાક પૌન કલાક આરામ કરતો હોઉં, સળંગ બેસું 3-4 કલાક, ગુફામાં જ બેસું, ગુફામાં બહાર આવવાનું મન જ નહીં થાય। હા, નૈનાબેન દોશી વડિયાવાળા, સમજાય છે? पर परिणति पर भाव निरखता, आत्म तत्व को भूल गया है,
पर भावों में सुख दुख माने, निज प्रभुता से दूर हुआ है। હવે રિપીટ કરજો, હું જે કહું છું પંક્તિ। सुख का खजाना है ओ, सुख का खजाना है, दृष्टि ही लाना है, दृष्टि ही लाना है, शंका न इसमें तू करना। अरे હું સુખનો પિંડ છું, મને કોણ દુખી કરી શકે છે? હા, समझाई छे? सुख का खजाना है, दृष्टि ही लाना है, शंका न इसमें तू करना। देह के बल क्या जीना, हो चेतन रे, देह को ले क्या जीना। કેટલી કથા કરાય, હા, કેમ કથા કરાય, તો ગજબનો તત્વ છે। અરે તું ભવ ભવમાં સ્ત્રી થયો, પુરુષ થયો, દેવ થયો, દાન દીધો, પૂજા કરી, બધું જ કર્યું, પણ સમકિત ગુણ સાથે પોતાના આત્માને ભીંજાયો નહીં। ઈ આ પરમાત્મ પ્રકાશ કહેવા માંગે છે। હા, भव भव में जिन पूजन की निदान, सुपात्र ही दीनो, भव भव में मैं समव शरण में, देखो जिन गुण भीनो। एती वस्तु मिली भव भव में, सम्यक गुण नहीं पायो, ना समाधि युत मरण कियो में, ताते जग भर मायो। याद रखजो, समाधि मरण साध्યું नहीं तो जीवन ज नहीं जीव्या। છેલ્લી એક વાત કરું છું મીનાબેન, તમે સાંભળજો બહુ ધ્યાનથી। જેનું જીવન સુધરે એનું મરણ સુધરે, જેનું જીવન સુધરે એનું મરણ સુધરે, જેનું જીવન બોધિમય હોય, જેનું જીવન બોધિમય હોય, એનું મરણ સમાધિમય હોય। સમજાય તો સમજો હું જે કહું છું। રાધિકા વાળાને લખવું પડે છે, મને ઓલો સ્ક્રીનશોટ કરીને મોકલો તો હું જોવા માંગુ છું કેવું લખો છો તમે। હા, જેનું જીવન બોધિમય હોય, રત્નત્રયના શણગારોથી શૃંગારેલું હોય, જેનું જીવન બોધિમય હોય, એનું મરણ સમાધિમય હોય। જીવનમાં બોધિ નથી તો મરણમાં સમાધિ કાહે ક્યાંની હોય? હા, સમજાય છે? મરતા સમાધિ રાખવી હોય તો જીવતા બોધિની પ્રાપ્તિ કરવી જોઈએ। એને માટે 2, 4, 6, 10, 12, 15, 18, 20, 24 કલાક, કલાક તો પૂરા થઈ ગયા। સ્વાધ્યાય કરો, અભ્યાસ કરો, ચિંતન કરો। હા, જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે, તું જિંદગીને ટૂંકાવ, જંજાળને ટૂંકાવ, જિંદગી તને જીવા જેવી લાગશે। હા, અરે અમે દેહધારી છીએ કે કેમ એમ વિચારીએ તો માંડ અવધારીએ છીએ। હા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્નિ। એટલે જ મેં વ્યાખ્યાનની શરૂઆત ત્યાંથી કરી હતી। શ્રી जिनवर का मंगल शासन, सहजपने स्वीकार हमें, श्री गुरुवर का शुभ अनुशासन, सहजपने स्वीकार हमें, सहजपने स्वीकार हमें।
सर्व विकल्प किंचित करही कूड़ व्यर्थ बोझाड़ोता है। आर्त ध्यान कितना भी कर लो, जो होना है वह होता है। जे थवा लायक छे तेज थसे, उदासीनता ही आनंदमय। साता की सहेली अकेली उदासीनता। बोलो, सासू ने पुत्र वहू पासेथी अपेक्षा न होय तो समझी लेवानुं सासूनो पुण्यनो उदय छे। अने पुत्र वहू ने एवी अपेक्षा, आ डोही मरे ई पहला मने तिजोरीनी चावी आपी जाए, घरेणाओ आपी जाए, हीरानी जे वीटी पहेरेली छे ई मने आपी जाए, एवी अपेक्षा न होय तो समझी लेवानुं पुत्र वधूनो सातिशय पुण्यनो उदय छे। ख्यालमां आवे छे? सदा विराजो हृदय हमारे, अहो अहो निर्ग्रंथ गुरु। राग छुड़ाओ मुक्ति मार्ग में हमें बढ़ाओ, अहो गुरु। सम्यक आराधनमय जीवन सहजपने स्वीकार हमें। श्री गुरुवर का मंगल शासन सहजपने स्वीकार हमें, सहजपने स्वीकार हमें। सीधी बात, सहजपने जेनो स्वीकार होय छे एनो सातिशय पुण्यनो उदय होय छे। बस एटलो सरवाळो। चिंता नहीं, चिंतन करवा। चिंताती भव वधे, चिंतनती भव घटे अने आत्मचिंतनती भवनो अभाव थाय। पंडितजी साहब एक वाक्य बोले छे रविंद्र भाई, तत्वने सांभळवाती तत्वने सांभळवाती कुमरण न थाय अने आत्माने समजवाती मरण ज न थाय। ओम शांति। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।